તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? હું પણ મજામાં છું. હું છું પીએમ ડોડિયા વેજોદરી. તો ઉત્તમ ખેતીમાં આપ સર્વે ખેડૂત ભાઈઓનું સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે તલની અંદર આવતી ઝીણી જીવાતનો કેમ કાબુ મેળવવો, પાક સંરક્ષણના પગલાં કેવી રીતે લેવા, એની વિશે આપણે વાત કરવાની છે. ખેડૂત મિત્રો, ઝીણી જીવાત છે એ ખાસ કરીને ગરમીના દિવસોમાં, ઉનાળાની અંદર આપણે તલ કરતા હોઈએ અને ગરમી હોય તો એના હિસાબે ઝીણી જીવાતનો ઉપદ્રવ વધી જતો હોય છે, જે તલના પાનમાંથી રસ શોષીને પાકને આર્થિક રીતે ઘણું નુકસાન પહોંચાડી દેતો હોય છે, બરાબર. અને ઉત્પાદનમાં થોડી ઘણી એની માઠી અસર થાય. તો હવે આપણે ઝીણી જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એની વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો જાણીએ. ઘણા ખેડૂતો શું છે, જુદી જુદી જાતની દવા લાવતા હોય, ઘણા ડબલા ભેગા કરીને દવાનો છંટકાવ કરતા હોય, છતાં રિઝલ્ટ ન મળે. અને આજે આપણે એવી દવા વિશે વાત કરવાની છે જેમનું રિઝલ્ટ 15 દિવસ સુધી તમને મળે, 20 દિવસ સુધી પણ મળે અને સારું રિઝલ્ટ મળે. તો ચાલો જાણીએ કઈ દવા આ તલની અંદર મેં વાપરી છે એની વિશે તમને બતાવું. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, આ છે બેસ્ટ એગ્રો લાઈફનું રોનફેન ગ્રીન. એની અંદર પાયરી પક્ષી ફોન 8%, પછી ડાયનો ફુરન 5% અને ડેલ્ટા મેથ્રીન 18% એસસી ફોર્મમાં, એટલે ઘાટા ફોર્મમાં આવે છે. આ 250નું પેકેટ છે. ને ખેડૂત મિત્રો, આની કિંમત છે લગભગ 800 થી 850 જેવું કિંમત છે, બરાબર. પછી એરિયાવાદ થોડી ઘણી ફેરફાર હોઈ શકે છે, આપણે એમાં કોઈનું નથી કહેતા. ને આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા. ખેડૂતોનું હિત થાય, ખેડૂતોનો ફાયદો થાય એની વિશે આપણે વાત કરવાની છે. આપણે કોઈ કંપનીની જાહેરાત નથી ભાઈ કરતા, પણ ખેડૂતોને લાભ કેવી રીતે થાય, ઉત્તમ ખેતી ક્યારે થાય, ઓછા ખર્ચે વધુ ઉપજ ક્યારે મળે, એવું આપણે કરવાનું છે. તો મેં આ જોઈ શકો છો તમે, આ તલની અંદર રોનફેન વાપર્યું છે. આ 2 વીઘાના તલ છે, બરાબર. એની અંદર મેં 8 પંપ નાખ્યા છે. કેટલા વીઘે? 4 પંપ. 8 પંપ રોનફેન વાપરી છે. તમે રિઝલ્ટ જોઈ શકો છો. જો તલના પાન બરાબર બધા સીધા છે. આને હજી 3 કે 4 દિવસ થયા છે. તમે જોઈ શકો તો 2 વીઘાના તલ આવા છે. આનું રિઝલ્ટ પણ એવું છે. અને તમે જોઈ શકો છો, આ મારા તેલ છે ને આ બાજુમાં મારા ભાઈના નાના તેલ છે, ને કેટલો તફાવત છે. તો ખેડૂત મિત્રો, સારી દવા, સારી કંપનીની દવા વાપરો તો તમને રિઝલ્ટ અવશ્ય મળે. ખોટી બીજી ત્રીજી દવા વાપરીને તમે ખોટો ખર્ચો કરો છો, એટલે ઓછા ખર્ચે વધુ ઉપજ મળે એવું આપણે કરવાનું છે. તો રોનફેર મેં તેલમાં વાપરી છે મિત્રો, એનું રિઝલ્ટ પણ સારું છે. તો તમારે કોઈ પણ ખેડૂત ભાઈનો જે ઝીણી જીવાતનો પ્રોબ્લેમ હોય તો રોનફેન વાપરી શકો છો. આપણી ચેનલ છે ઉત્તમ ખેતી. તો આપણો વિડીયો તમને કેવો લાગ્યો ખેડૂત મિત્રો? જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાને લાઈક કરી દેજો. તો તમે જોઈ શકો છો મિત્રો, જો આ રીતના તેલ છે. ને જો આ બાજુ મારા ભાઈના છે, અહીંયા રોનફેન કે એવું કંઈ નથી નાખ્યું, ઈયળની દવા નાખી છે મેં. આમાં પહેલાં ઈયળની દવા નાખી હતી કોરાજન, પણ એ પછી એક આપણે ઝીણી જીવાતનો છંટકાવ કરેલો છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના રિઝલ્ટ છે તેમના. શેકો શેક ઠેર સુધી છે, ને તમે બાજુમાં જોઈ શકો. બાય મિત્રો, પીએમ ડોડિયા વેજોદરી.